શાંતિપની વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત કરું છું. કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 1 પાઠનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. હા, તો આપણે ચાલો ઇતિહાસ જાણીએ આ પહેલા પાઠમાં પાઠ્યપુસ્તક આધારિત માહિતી મેળવી લીધી છે. એટલે કે આપણે પાઠ્યપુસ્તક સમજી ગયા છીએ પહેલા પાઠમાં. તો હવે આપણે લીથા દ્વારા પ્રશ્નના જવાબ લખવાના છે અને સાથે સાથે યાદ પણ રાખવાના છે. તો ચાલો તમે પણ મારી સાથે તમારો લીથો ખોલી અને તેમાં પ્રશ્નના જવાબ સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે લખજો. ચાલો ધોરણ 6 પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ જેમાં આપણે લીથામાં આગળ વધુ પૂરીએ. ચાલો પ્રશ્ન 4 ટૂંક નોંધ લખો. તાડપત્ર અને ભોજપત્રો. તો ચાલો તેમાં લખો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. તે હસ્તપ્રતો કહેવાય છે. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. તાડપત્રો અને ભોજપત્રો જેવી હસ્તપ્રતોમાંથી આપણે પ્રાચીન સમયની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી
વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે માહિતી મળે છે. હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ મળી આવ્યા છે. તો હવે વિકલ્પો અને હોમવર્કમાં જે વિકલ્પો ખાલી જગ્યાને તે આપેલું છે તે તમારી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે અને તેમની PDF આવી જશે. તો ચાલો હવે આપણે 1-2 વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ. પ્રશ્ન 9. નીચેની પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તેમાં છે તાડપત્રો. તો લખો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. ત્યારબાદ ભોજપત્ર એટલે તેમાં લખો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો. ત્યારબાદ અભિલેખો. તેમાં લખો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખ અભિલેખ કહેવાય. ત્યારબાદ શિલાલેખમાં લખો શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખાયેલ લેખ. ત્યારબાદ તામ્રપત્ર. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને
તામ્રપત્ર કહેવામાં આવે છે. તામ્રપત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. એક વાક્યમાં ઉત્તર લખો. તેનો પહેલો પ્રશ્ન, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તેમાં લખો, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા સૌથી જૂના સિક્કા છે. સૌથી જૂના સિક્કા છે. ત્યારબાદ તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તેમાં લખો, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. તામ્રપત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણા દેશને કયા 2 નામથી ઓળખવામાં આવે છે? તેમાં લખો, આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ 2 નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષાઓમાં લખાણ જોવા મળે છે? તેમાં લખો, હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. 5મો પ્રશ્ન, રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? તો તેમાં લખો, રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તાંબાના પતરા પર કોતરાવીને તેનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો તેમાં લખો, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા. ત્યારબાદ 7મો પ્રશ્ન, દુનિયાનો સમય કઈ સાલવરી સાથે જોડવામાં આવ્યો છે? તેમાં લખો,
દુનિયાનો સમય ઈસવીસનની સાલવરી સાથે જોડવામાં આવ્યો છે. ત્યારબાદ ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલા શહેરનો વિકાસ થયો હતો? તો તેમાં લખો ગંગા નદીના આસપાસના શહેરોમાં આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા શહેરનો વિકાસ થયો હતો. ત્યારબાદ 9મો પ્રશ્ન. ભરત નામનો માનવ સમૂહ ભારતમાં કઈ જગ્યાએ વસવાટ કર્યો હતો? તો તેમાં લખો ભરત નામના માનવ સમૂહે ભારતમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં વસવાટ કર્યો હતો. ચલો 10મો પ્રશ્ન. ઈરાનીઓ સિંધુ નદીને ક્યાં કિનારે ઇન્ડિયાથી ઓળખતા હતા? તો તેમાં લખો ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ચાલો તો હવે આપણે લીથાનું અહીં પૂર્ણ કર્યું. હોમવર્ક અને ક્લાસવર્ક બંને પૂર્ણ કર્યા બાદ તમારે લોકોએ આજે જેટલું પુરાવ્યું છે તે બધું તમારા લીથામાં સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે.